નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વલસાડમાં બનેલી એક રૂવાટા બેઠા કરી દેનારી ઘટના સામે આવી રહી છે। વલસાડના પારડીના રોહિણીમાં પિતા પુત્ર વચ્ચે થયેલી બબાલમાં પિતાએ જ પોતાના દીકરા ઉપર કુહાડી વડે પ્રહાર કરીને દીકરાનો જીવ લઈ લીધો હતો। આ સમગ્ર ઘટના બન્યા બાદ પિતાની તબિયત લથડી ગઈ હતી, જેથી તેમને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલમાં પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા એક ખેડૂતે તેમની જમીનમાં ઉગાડેલા ઝાડ કપાવ્યા હતા, જેમાંથી 4 લાખ રૂપિયાની આવક થઈ હતી। ત્યાર પછી ખેડૂતનો દીકરો તે જમીનમાં ઘર બનાવવા માંગતો હતો। દીકરો ઘર બનાવવા માટે વારંવાર પોતાના પિતા પાસે રૂપિયાની માંગણી કરતો હતો। ઝાડ કપાયા બાદ પિતા પાસે રૂપિયા આવ્યા છે એ વાતની જાણ દીકરાને થઈ ગઈ હતી, જેથી દીકરો નવું ઘર બનાવવા માટે રૂપિયાની માંગણી કરતો હતો। આ વાતને લઈને પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ ગઈ હતી અને જોતામાં બોલચાલી એટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલા પિતાએ કુહાડી વડે દીકરા ઉપર પ્રહાર કર્યા હતા। આ કારણોસર પિતાના હાથે જ દીકરાનો જીવ ગયો હતો। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દીકરાના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।